બોમ્બે જેવી સુરતમાં નવી મોટી ગેરકાયદેસર બાંધકામવાળી મિલકત. જાદુની છડી જોવા હોય તો આવો સુરતના હરિપુરા વિસ્તારમાં ગુંબજવાલા મસ્જિદની સામેની ગલીમાં મિલકત નંબર 5/1638 સરકારે ગેરકાયદેસર બાંધકામ કરનારનું ડિમોલિશન કરીને સરકાર ઉપર વટ જઈને બિલ્ડર ફરીથી આ જ ગેરકાયદેસર બાંધકામ બનાવી દે છે. આ તો એવું કહેવાય છે કે સરકારના ગાલ ઉપર મિલકત ધારકે તમાચો માર્યો, જેથી જાહેર રીતમાં આજ રોજ અમારે જાહેરમાં કહેવું પડે છે કે આ બની બેઠેલા બિલ્ડરો આવા છે સરકારના કાયદા નીતિ નિયમોનું પાલન ન કરી મન ફાવે તેવી નાની સાંકડી ગલીઓમાં જ્યાં ફાયરની ગાડી પણ ન આવી શકે, એમ્બ્યુલન્સ પણ ન આવી શકે, તેનાથી વધુ આપણે જઈએ તો કોઈ પણ ઇમરજન્સી સેવાનો રસ્તો ન હોય તેવી સાંકડી ગલીઓમાં મોટી 6 માળની મિલકત ગેરકાયદેસર બનાવી સેન્ટ્રલ ઝોનના અધિકારીને દબાવવાનો પ્રયાસ કરતા હતા. મિલકત ધારકે જ્યારે સેન્ટ્રલ ઝોન દ્વારા આ બાંધકામનું ડિમોલિશન બિલ્ડર ફરીથી ગેરકાયદેસર બાંધકામ જે ડિમોલિશન થયેલ તે તો બનાવી જ નાખ્યું, એનો મતલબ એ થયો કે આ તો સરકારના ગાલ ઉપર તમાચો મારવા જેવો જવાબ બિલ્ડરે આપેલ હોય. જેથી અમારી જાહેર હિતમાં માંગણી છે કે જે સરકારે આ બાંધકામ ડિમોલિશન કરેલ તેનું હવે જમીન દોષ કરો તો જ આ મિલકતને કાયદાનો ડર રહે.